નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ખાસ કરીને ભારે વરસાદને કારણે ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ। આજે 10 થી લઈને 11 ઇંચના વરસાદો મિત્રો જોવા મળ્યા, જેનાથી ભારે તારાજી સર્જાઈ ચૂકી છે। લોકોના ઘર મિત્રો પાણીમાં ગરકાવ થયા છે, સ્થળાંતરો પણ કરવામાં આવ્યા છે। જ્યાં મિત્રો આગાહી વચ્ચે આજે જે છે ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો। ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના ભાગના જે પટ્ટા છે મિત્રો વડોદરાથી લઈને નીચે નવસારી સુધીના, ત્યાં મિત્રો આજે સારો વરસાદ જોવા મળ્યો। તેની વચ્ચે સુરતની અંદર મિત્રો આજે ભારે તારાજી સર્જાઈ। 11 ઇંચનો વરસાદ નોંધાતા લોકો જે છે તે મિત્રો ખાસ કરીને ઘરો છોડીને પણ વહી ગયા છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોની અંદર ઘરોની અંદર મિત્રો પાણી જે છે તે મિત્રો ભરાઈ ચૂક્યા છે અને માત્ર નોર્મલ પાણી નહીં પરંતુ ગોઠણસમા પાણી ઘરની અંદર ભરાઈ જતા લોકોમાં મિત્રો જે છે તે ખળભળાટ મચી ચૂક્યો છે। તો બીજી તરફ ખાસ કરીને વાત કરીએ તો શાળાઓમાં પણ બાળકોને રજા આપી દેવામાં આવી હતી આજરોજ। તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર એ પણ છે કે ખાસ કરીને જે ડેમ છે તે પણ મિત્રો ઓવરફ્લો થવાની આડ ઉપર આવી ચૂક્યા છે ઘણા બધા વિસ્તારોની અંદર। તો મિત્રો હાલ તમને જણાવી દઈએ તો ઘણા બધા લોકોના સ્થળાંતરો કરવામાં આવ્યા છે, કારણ કે જે નીચાણવાળા એરિયામાં રહેતા લોકો છે તેમને સ્થળાંતરિત કરીને મિત્રો સારી અને ઊંચાણવાળી જગ્યા ઉપર લઈ જવામાં આવ્યા અને સરકારની જે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ છે તેમણે પણ મિત્રો લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી, કારણ કે ભારે વરસાદમાં આજે ઘણા બધા લોકો ફસાયા હતા। અને આના સિવાય મિત્રો ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે અને આગાહી વચ્ચે મિત્રો હજુ આ વરસાદનો રાઉન્ડ 26 થી 27 જૂન સુધી શરૂ રહે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, જેમાં 10-10 ઇંચના વરસાદો હજુ પણ પડતા રહેશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં મોટો ધડાકો થઈ શકે, ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને આજે મોટો ફેસલો લેવામાં આવ્યો છે। મિત્રો તમને ખબર ના હોય તો જણાવી દઈએ તો વિશ્વભરની અંદર જે તેલની આયાત કરવામાં આવે છે, નિકાસ કરવામાં આવે છે, એટલે કે દરિયાઈ માર્ગે જે કંઈ પણ મિત્રો વ્યાપાર કરવામાં આવે છે ઓઇલ અથવા તો તેલને લઈને, તે બધો જ મિત્રો ઈરાનની બાજુમાં આવેલી મિત્રો એક બોર્ડર છે હોર્મુઝ સ્ટ્રેટ, એ બોર્ડર પાસેથી મિત્રો જે છે તે બધા જ જહાજો, બધા જ વ્યાપારીઓ નીકળે છે। ત્યારે મિત્રો યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે, તેની વચ્ચે ઈરાનની સરકારની અંદર પાર્લામેન્ટની અંદર તેમણે મિત્રો આજે નિર્ણય લીધો હતો કે સ્ટ્રેટ હોર્મુઝ જે મિત્રો લાઇન છે તેમને બંધ કરવામાં આવશે અને પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો। જો મિત્રો આ લાઇન બંધ કરવામાં આવશે તો વિશ્વભરની અંદર ખળભળાટ મચી શકે, કારણ કે આ એ લાઇન છે કે જ્યાં આખા વિશ્વની અંદર ખાસ કરીને એશિયાઈ માર્ગો એટલે કે ભારતીય માર્ગોની અંદર કે જ્યાંથી મિત્રો તેલ અને જે ખનીજો છે, ઈંધણ છે મિત્રો તેમની આયાત કરવામાં આવે છે, તેને લઈને જો મિત્રો ખળભળાટ મચી જશે તો અને આ હોર્મુઝ સ્ટ્રેટ મિત્રો બંધ કરવામાં આવશે તો ક્રૂડ ઓઇલની કિંમતો આસમાને પહોંચી શકે, જેની અસર ભારતમાં મોટા પાયે થશે। ખાસ પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ધડાકો થાય, મોટો વધારો થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। આટલું જ નહીં, યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, તેમાં અમેરિકાની પણ એન્ટ્રી થઈ છે, જેનાથી ઘણા બધા ઉદ્યોગોને પણ તેની અસર થવાની છે। માંડ મિત્રો થોડી ઘણી જે છે તે તેજીના એંધાણ હતા, તેની વચ્ચે આ યુદ્ધ શરૂ થવાથી હવે દિવાળી સુધી મિત્રો આની અસરો જે છે તે જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને વીજળી કાપને લઈને મોટી જાહેરાત કરવામાં આવી। ગુજરાતમાં ભારે વરસાદોને લઈને સમગ્ર રાજ્યમાં વીજળી કાપને લઈને નાગરિકોને સૂચના। સામાન્ય રીતે મિત્રો વીજળીની કંપનીઓ જે છે તેની સામે લોકો પસ્તાળ પાડતા હોય છે, કારણ કે જ્યારે વીજળી જાય છે ત્યારે લોકો હેરાન પરેશાન થતા હોય છે, કારણ કે વીજળીના ધાંધિયા મિત્રો મોટા ભાગે ચોમાસાની અંદર હોય જ છે। ત્યારે ખાસ કરીને મિત્રો ચોમાસાની સિઝનમાં તો વારંવાર જે વીજળી જાય છે, પાવર કટ થાય છે, તેને લઈને સરકારે મોટો નિર્ણય આ વખતે મિત્રો જે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ અને સૌરાષ્ટ્ર, રાજકોટ, કચ્છના 12 જિલ્લાઓના 61 લાખ ગ્રાહકોને રાહત થાય તેવી સૂચના। તો બીજી તરફ પીજીવીસીએલે મોટો નિર્ણય લીધો અને કહ્યું કે મિત્રો ચોમાસામાં જે પાવર કટ થશે તો કોઈ પણ લોકોએ ટેન્શન લેવાની જરૂરિયાત નથી, કારણ કે પાવર જશે તેની અંદર 1 કલાકની અંદર જે છે તે પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે। એટલે કે મિત્રો અત્યારે ચોમાસું જે ચાલી રહ્યું છે તે લઈને જે પાવર કટ અત્યારે વારંવાર જોવા મળી રહ્યા છે, તો મિત્રો જો તમારા પણ વિસ્તારોની અંદર આ પાવર કટ થાય છે તો ટેન્શન લેવાની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે વીજળી જે મિત્રો અત્યારે પાણી ભરાતા હોય છે અને વરસાદો આવતા હોય છે તેની સમસ્યાને કારણે મિત્રો અત્યારે વીજળી કટ થતી હોય છે, પરંતુ તેનાથી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી। વીજળીની અંદર જે પણ મિત્રો કામ કરતા કર્મચારીઓ છે મિત્રો પીજીવીસીએલના, તે 1 કલાકની અંદર જ બધી સમસ્યાનું સોલ્યુશન કરીને તમને જે છે તે વીજળી અથવા તો પાવર આપી દેશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ચૂંટણીના રિઝલ્ટો જાહેર થયા છે. મોટી જીત થઈ છે આમ આદમી પાર્ટીની. જ્યાં મિત્રો મોટા સમાચાર ખાસ કરીને ચૂંટણી ઇલેક્શન જે થઈ ચૂક્યું હતું ત્યારબાદ આજે તેમના રિઝલ્ટ આવ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીમાં આજે મતગણતરી થઈ. તેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત થઈ છે. જ્યાં મિત્રો અગાઉ એંધાણ લાગી રહ્યા હતા કારણ કે વિસાવદરના લોકો જે છે તે કંટાળી ચૂક્યા હતા અને કોઈ નવો ચહેરાની માંગ કરી રહ્યા હતા. તેની વચ્ચે આજે ગોપાલભાઈ ઇટાલિયાનો મિત્રો વિજય થયો છે. 17,554 મતથી જે છે તે કિરીટભાઈ પટેલને એટલે કે ભાજપને માત આપી છે. તો બીજી તરફ ખાસ કરીને મિત્રો જે કડીની પણ મિત્રો ચૂંટણી યોજાઈ હતી વિસાવદર બાદ, તો કડીની અંદર ભાજપ સરકાર જ મિત્રો ફરી એકવાર બની છે. એટલે કે 2 બેઠકની અંદર ચૂંટણી હતી, એકમાં આમ આદમી પાર્ટી, તો બીજી તરફ ભાજપની જીત થઈ છે. અને ત્રીજી તરફ જોવા જઈએ તો મિત્રો કોંગ્રેસને ખૂબ જ ખરાબ અને ભયંકર રિઝલ્ટો જોવા મળ્યા કારણ કે માત્ર ને માત્ર 10 થી 20% જેટલા પણ વોટ પણ મિત્રો કોંગ્રેસને મળ્યા નથી. અને જેને લઈને મિત્રો મોટો નિર્ણય લીધો છે. ખાસ કરીને ગુજરાતના કોંગ્રેસના મુખ્ય નેતા અને કહી શકો મુખ્યમંત્રી એવા મિત્રો ખાસ કરીને જે છે તે ખાસ કરીને ગોહિલ સરે મિત્રો જે છે તે રાજીનામા આપવાની પણ જાહેરાત કરી છે. ખાસ કરીને જેની અસર મિત્રો ચૂંટણીની અસરો ખાસ જોવા મળી. કોંગ્રેસ પાર્ટીને મોટી મિત્રો આનાથી જે છે તે ખાસ કરીને અસર થઈ. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આ યોજના તમારું ભાગ્ય બદલશે. પ્રધાનમંત્રી મોદીજીની મોટી જાહેરાત. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ખાસ કરીને લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુદ્રા યોજનાએ મિત્રો ઘણા બધા લોકોને ભાગ્ય બદલી દીધા છે. અને આ યોજના મિત્રો એવી છે કે જો તમે એનો લાભ લ્યો છો તો તમારા સપનાઓ પૂર્ણ કરતી મિત્રો આ યોજના છે. અને નાના મોટા નહીં, મોટા મોટા સપનાઓ પૂર્ણ થશે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે મુદ્રા યોજના એ યોજના છે કે જે ભારતીયોના ભાગ્ય બદલનારી યોજના છે. કારણ કે જેવા લોકો છે કે જેમણે કંઈ મોટું કરવું છે જીવનની અંદર અને ખાસ પોતાનો કંઈ નવો ધંધો બિઝનેસ શરૂ કરવો હોય પરંતુ તેમના પાસે પૈસા ના હોય, મૂડી ના હોય, તો તેવા લોકોને પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત જે છે મિત્રો ખાસ કરીને 10 થી લઈને 20 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. અને તેનાથી તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો, ધંધો શરૂ કરી શકો. જેમાં અને આ યોજના મિત્રો એટલા માટે ભાગ્ય બદલનારી છે કારણ કે જો તમારો બિઝનેસ સેટ થઈ ચૂક્યો તો મિત્રો તમે તેનાથી વિચારી શકો કે ખાસ કરીને તમારું ભાગ્ય બદલી શકે, સપનાઓ તમારા સાકાર કરનારી આ યોજના છે તેવું મોદીજીએ જણાવ્યું. તો ત્યાર પછીની મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી આપવાને લઈને મોટી જાહેરાત. વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્નો કર્યા હતા. તેમાં મોટો જવાબ આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે મિત્રો ગુજરાતની અંદર જે છે તે 200 થી 300 યુનિટ બહાર બીજા રાજ્યોની જેમ મફત વીજળી આપવાની અત્યારે સરકારની કોઈ યોજના નથી. એટલે કે મિત્રો દિલ્હી અને અન્ય પણ મિત્રો જે બીજી જગ્યાએ છે આમ આદમી પાર્ટીની સરકાર મફત વીજળી આપતી હતી તે રીતના ગુજરાતમાં વીજળી મફત આપવામાં આવશે કે નહીં તેવી માંગ આમ આદમી પાર્ટીના નેતાએ કરી. ત્યારે મિત્રો જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતની અંદર 200 થી 300 યુનિટ મફત વીજળી આપવાની અત્યારે સરકારની કોઈ સીધી મિત્રો યોજના નથી, પરંતુ સરકાર જે યોજના ચલાવે છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, તેનો લાભ લઈને તમે ગુજરાતમાં રહીને પણ 300 યુનિટ મફત વીજળી જે છે તે મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તાને લઈને પૈસા લૂંટાશે. ખાસ સાવચેત અને સાવધાન થઈ જજો. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોની સાથે અત્યારે એક લૂંટફાટ અને છેતરપિંડી સામે આવી છે. તેનાથી દરેક લોકોએ બચવું જોઈએ. ગુજરાત પોલીસે પણ ચેતવણી જાહેર કરી. જ્યાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવી રહ્યા છે. આ યોજનાનો હપ્તો મિત્રો 20મો જે છે તે હવે ટૂંક જ સમયમાં આવવાનો છે. પરંતુ મિત્રો તેની સાથે એક લૂંટફાટ અને છેતરપિંડી પણ વધી છે. તો ખેડૂતોએ તેનાથી બચીને રહેવું જોશે કારણ કે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે રીતના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની લાલચે જે છે તે મિત્રો 2000 ની જગ્યાએ 6000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તેવી લાલચ આપીને ખેડૂતોને મિત્રો ફસાવવામાં આવે છે. અને તેના માટે ખેડૂતો પાસેથી જે છે તે મિત્રો ઓટીપી વગેરે માંગવામાં આવે છે. તો આ રીતનું મિત્રો તમારી પર કોઈ ફોન આવે છે કે વધારે હપ્તો કરવા માટે તમારે આ પ્રોસેસ કરવી પડશે, તો તેના ઉપર કોઈ ઉપર ભરોસો કરવાનો નથી કારણ કે મિત્રો આ છેતરપિંડીની એક નવી પદ્ધતિ છે. મોદી સરકાર અત્યારે માત્ર ને માત્ર 2000 રૂપિયાના હપ્તા જ આપી રહી છે. ગુજરાતની અંદર 2000 થી વધારે કોઈ પણ રીતે તમને મળવાના નથી. તો ખાસ કરીને મિત્રો અવેરનેસ રાખવી અને ખાસ કરીને સાવચેત રહેવું, નહીતર આવા લોકોની લૂંટફાટમાં જે છે તે ફસાઈ જશો તો મિત્રો મોટું નુકસાન થઈ શકે છે. અને આ અંગે સાવચેત રહેવા માટે ગુજરાત પોલીસે પણ તાકીદ કરી હતી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને 1 જુલાઈ 2025 એટલે કે આગામી 1 તારીખથી નહીં મળે પેટ્રોલ ડીઝલ, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો જણાવી દઈએ તો વધતા જતા પ્રદૂષણને જોઈને ખાસ કરીને સરકારે મોટો નિર્ણય લીધો છે। હવે વાહન ચાલકો માટે એક નવો કડક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જે 1 જુલાઈથી લાગુ થશે। એટલે કે મિત્રો શું આજે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો આગામી 1 તારીખથી જે છે તે ખાસ કરીને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ઉપર મિત્રો પ્રતિબંધ લગાવવામાં આવશે। હવે આવા જે વાહનો હશે તે પેટ્રોલ પુરાવા જશે તો પેટ્રોલ પંપ ઉપર મિત્રો આવા વાહનોને પેટ્રોલ ડીઝલ આપવામાં નહીં આવે। જો તમારું વાહન પણ મિત્રો ડીઝલનું હોય તો તમારું 10 વર્ષ જૂનું વાહન હોય તો ડીઝલ મળશે નહીં। 15 વર્ષ જૂનું જો પેટ્રોલનું વાહન તમારું હોય તો તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પણ મળશે નહીં, કારણ કે વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નિર્ણય લીધો છે। જ્યાં મિત્રો આ સમાચાર ખૂબ જ અત્યારે વધારે ગતિથી વાયરલ થઈ રહ્યા છે, તેનાથી ગુજરાતના લોકોમાં પણ મિત્રો ડરનો માહોલ છે, કારણ કે ઘણા બધા ગુજરાતીઓ વિચારી રહ્યા છે કે ગુજરાતમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે। તો મિત્રો જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર દિલ્હી સરકારે લાગુ કર્યો છે, ત્યાં પ્રદૂષણ વધી રહ્યું છે, તેના કારણે ગુજરાતમાં જે છે તે તમારા વાહન 10 થી 15 વર્ષ જૂના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી। આ નિયમ માત્ર દિલ્હી માટેનો રહ્યો છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘણી વખત મિત્રો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા હોય અને હોસ્પિટલો પર જાવશો ત્યારે તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ મિત્રો જે છે તે સારવાર માટે તમારી પાસેથી પૈસાઓની માંગણી કરવામાં આવતી હોય છે। જો આવું થાય છે તો તમે ફરિયાદ કરી શકો। આના માટે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે આયુષ્માન યોજનાનો હેલ્પલાઇન નંબર છે 14555। ફરી એકવાર જણાવું તો 14555 નંબર ઉપર તમે ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો, કારણ કે આયુષ્માન કાર્ડ યોજના માટેનો આ હેલ્પલાઇન નંબર છે, જેના ઉપર મિત્રો તમે તમારી જે કંઈ પણ ફરિયાદ હોય અથવા તો તમારે જે કંઈ પણ મિત્રો સમસ્યાનું સમાધાન લાવવું હોય તે મેળવી શકો। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરી લઈએ તો ખાસ કરીને અમિત શાહે કરી મોટી જાહેરાત, મોટા સમાચારો સામે આવી રહ્યા છે। જે હા મિત્રો વાત કરીએ તો અમિત શાહે જે છે તે ખેડૂતો માટે મોટી ખુશખબર આપી દીધી છે। સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ઘણા બધા લોકો જે છે તે અથવા ખેડૂતો જે છે તે ખાસ કરીને પાકના સારા ભાવો માટે માંગણી કરી રહ્યા હોય છે, તો તેવા લોકો માટે અમિત શાહે મોટી જાહેરાત આપી અને જણાવ્યું કે ભવિષ્યની અંદર સરકાર જે છે તે એવી યોજનાઓને એવી નીતિ લાવશે કે જેનાથી ખેડૂતો જે છે તે સીધા નાફેડ સુધી પહોંચી શકે, અથવા તો ખેડૂતો જે છે તે પોતાનો પાક જે છે તે ડાયરેક્ટ લોકો સુધી પહોંચાડી શકે, કે જેનાથી ખેડૂતોને પોષણક્ષમ સારા ભાવો મળે તેવી યોજનાઓ બનાવવામાં આવી શકે। તો મિત્રો ખેડૂતોએ જે છે તે ખાસ કરીને ખુશખબર ભર્યા સમાચાર ગણી શકાય, કારણ કે અમિત શાહે આની જાહેરાત કરી છે। ભવિષ્યમાં જો કોઈ આવી યોજનાઓ લાવવામાં આવશે તો ખેડૂતોને જે છે તે સારા ભાવો મળી રહેશે અને તેનાથી ખેડૂતોને જે છે તે મિત્રો આવકમાં પણ વધારો થઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે રોબોટ પણ ખેતરોમાં કામ કરશે, મોટા સમાચાર। જ્યાં મિત્રો એઆઈ અને ટેકનોલોજી અત્યારે ખૂબ જ વધી ગઈ રહી છે, તેને લઈને ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે, તમે જોતા હશો, કારણ કે મિત્રો અત્યારે જે છે તે ટેકનોલોજીનો જમાનો વધ્યો છે, તેનાથી રોબોટો બનાવવામાં આવે છે અને આ રોબોટ હવે માણસના કામ કરતા જોવા મળ્યા છે। એને ભવિષ્ય માટે ખતરો પણ ગણવામાં આવ્યો છે, કારણ કે આ જે રોબોટ છે મિત્રો તે માણસોના કામ જો કરવા લાગશે તો માણસોની નોકરીઓ જોખમમાં આવી શકે, ભવિષ્યમાં લોકો બેરોજગાર થઈ શકે, કારણ કે એવા ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે માણસ કરી શકે તે કામ રોબોટ કરતું જોવા મળ્યું છે, જેમાં કચરા પોતા કરવાથી લઈને રસોઈ બનાવવાથી લઈને ખેતરમાં કામ કરવું, કડિયા કામ કરવું, દરેક વસ્તુઓ મિત્રો જે છે તે ખાસ કરીને રોબોટ કરતો જોવા મળ્યો છે। અને ખાસ આ બાબતને ભવિષ્ય માટે મોટા લોકો પણ જે છે તે ખાસ કરીને ખતરો ગણાવી રહ્યા છે, કારણ કે જો ભવિષ્યમાં આ બધી વસ્તુઓ રોબોટથી થવા લાગશે તો માણસોની નોકરીના જોખમ વધશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ખેડૂતોને 36,000 રૂપિયાની જે છે તે મિત્રો સહાય આપવામાં આવશે, મોટા સમાચાર। સરકાર મિત્રો ખેડૂતો માટે જે છે તે પ્રધાનમંત્રી માનધન યોજના ચલાવે છે, જેમાં ખેડૂતો ઘરે બેસીને ઘરે બેઠા 36,000 રૂપિયા વર્ષે અને દર મહિને 3,000 રૂપિયાની સહાય મેળવી શકે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે પ્રધાનમંત્રી માનધન યોજનામાં અરજી કરવાની રહેશે અને એમાં 60 વર્ષની ઉંમર સુધી મિત્રો તમારે કેટલુંક નજીવું પ્રીમિયમ ભરવાનું હોય છે, અને ત્યારબાદ મિત્રો 60 વર્ષ પછીના ખેડૂતો માટેની આ યોજના છે। 60 વર્ષ પછી જે છે મિત્રો ખેડૂતો ઉંમર થઈ જવાને કારણે જો પોતાનો વ્યવસાય ના કરી શકે અથવા ધંધાર્થે ના જઈ શકે તો ઘરે બેઠા ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે, તે માટે સરકાર 60 વર્ષની ઉંમર બાદ ઘરે બેઠા ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું સહાય અને વર્ષે 36,000 રૂપિયાની સહાય આપી રહી છે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ખાસ કરીને ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન જે છે તે માફ કરવામાં આવી છે ખેડૂતોની લોન માફી મિત્રો સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય છે તેની વચ્ચે તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ લોન લેનારા ખેડૂતો છે તેમના માટે 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે તેને પણ મિત્રો 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે ત્યારે મિત્રો જે લોન માફી થઈ હતી ત્યારે ગુજરાતના ખેડૂતોએ પણ ગુજરાતમાં લોન માફી કરવાની માંગણી કરી હતી કારણ કે બીજા રાજ્યોની અંદર થઈ રહી છે તો પરંતુ મિત્રો તેને પણ 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે ઝારખંડ અને તેલંગાણામાં 2023માં લોન માફી થઈ હતી ત્યારથી મિત્રો માંગ તો ગુજરાતમાં વધી રહી છે પરંતુ ગુજરાતમાં હાલ અત્યારે ખેડૂતોના દેવા માફ થાય તેવું લાગી રહ્યું નથી કારણ કે આ અંગે કોઈ પણ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી જો ભવિષ્યમાં મિત્રો થશે તો ચોક્કસ તમને જણાવી આપીશું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવશે લાયસન્સ આધાર કાર્ડ અને આરસી બુક હવે એક કરવા પડી શકે મોટા સમાચાર મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમા શંકરે જાહેરાત કરી હતી કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ જે છે એ મિત્રો આધાર કાર્ડ મુજબ હોવું જરૂરી છે ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો જે છે તે આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે એવો નિયમ લાવવા ઉપર સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે અને જો મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવે છે તો તમારા આધાર કાર્ડમાં જે નામ જે એડ્રેસ અને જે તારીખો હશે જે કંઈ પણ માહિતી તમારા આધાર કાર્ડની અંદર હશે તે સેમ ટુ સેમ તમારે લાયસન્સ ઉપર અને આરસી બુક ઉપર પણ કરાવવી પડશે સરકારનું મિત્રો એવું કહેવું છે કે ખાસ કરીને જે ઈ ચલણ બને છે એટલે કે ઓનલાઈન જે મેમો બનતો હોય છે તે લોકો ચૂકવતા નથી અને આ વસ્તુ કરશે જો આરસી બુક અને આધાર કાર્ડમાં એક નામ થઈ જશે તો એવા લોકો કે જે મેમો ભરતા નથી ઈ મેમો ભરતા નથી ચલાણ ભરતા નથી તેવા લોકોને વહેલી તકે ઓળખી પાડવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ભૂપેન્દ્ર સરકારે તિજોરી ખોલી મોટા સમાચાર સામે આવ્યા જ્યાં મિત્રો ગુજરાતમાં અત્યારે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે આધુનિક મિત્રો ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે તેને લઈને રોડ રસ્તાઓનું નિર્માણ કરવા માટે ભૂપેન્દ્ર સરકારે જે છે તે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું 93,000 કરોડથી વધારેના ખર્ચે મિત્રો ગુજરાતમાં રોડ જે છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવામાં આવશે જ્યાં મિત્રો લગાતાર સરકાર જે છે તે કરોડો રૂપિયાની ભેટ આપી રહી છે રોડ રસ્તાઓ સુધારવાને લઈને કારણ કે હવે નમો શક્તિ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે ઉપર પણ મિત્રો સારી કામગીરી હાથ ધરવામાં આવશે બંને એક્સપ્રેસ વે હવે 13 જિલ્લામાંથી પસાર થશે જેનાથી ગુજરાતની 45% વસ્તીને સીધો ફાયદો થવાનો છે આટલું જ નહીં પરંતુ વિવિધ શહેરોમાં રોડ રસ્તાઓ જે છે તે મિત્રો સુધારવામાં આવશે અને આના માટે સરકારે 93,000 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ફાળવી